આગામી મહાશિવરાત્રી મેળો ભવનાથ ખાતે યોજાનાર છે. આપ સૌ જાણો છો, એમાં વિશાળ સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીંયા આવતા હોય છે. ઘણા બધા અન્નક્ષેત્રો લાગતા હોય છે અને શ્રદ્ધાળુઓ ભવનાથ મહાદેવના દર્શન કરવા, ભજન અને ભોજનનો જે મેળો છે એ એન્જોય કરવા માટે આવતા હોય છે. આ તમામ યાત્રાળુઓ સારી રીતે અહીંયા આવી અને આ બધી સુવિધાનો ઉપયોગ કરી શકે એના માટે મહાનગરપાલિકા, જિલ્લા તંત્ર અને પોલીસ વિભાગ તરફથી દર વખત તૈયારીઓ કરવામાં આવતી હોય છે. એ જે તૈયારીઓ વિશે આપ સૌ જાણો છો કે પાર્કિંગની જગ્યાઓ ક્યાં છે, સાઇન બોર્ડ ક્યાં લગાવવાના હોય છે, કયા પ્રકારની પોલીસના બંદોબસ્ત હોય છે. પણ આ વખતે ખાસ કરીને માનનીય ગુજરાત સરકાર, માનનીય મુખ્યમંત્રી શ્રી, અમારા ગૃહમંત્રી શ્રી અને અમારા ડીજીપી શ્રી સાહેબની જે લાગણી છે દર વખત કે વધુમાં વધુ ટેકનોલોજીનો ઉપયોગ થાય જેથી કરીને આપણે સારી સુવિધાઓ પૂરી પાડી શકીએ, તો એ અનુસંધાને 3 ઇનિશિયેટિવ જુનાગઢ પોલીસ દ્વારા લેવામાં આવેલા છે. પ્રથમ જે ઇનિશિયેટિવ છે ઈ પાસ. આપ સૌ જાણો છો કે ઉતારાવાળા હોય છે, અન્નક્ષેત્રવાળા લોકો હોય છે, એમને માલસામાન વગેરે લાવવા માટે વાહનો લાવવાની જરૂરિયાત પડતી હોય છે, તો એમના જે પાસ છે એ અમે હવે ઈ પાસ એપ્લિકેશન ઉપરથી એમને ઉપલબ્ધ થશે. એ જે છે QR કોડવાળા પાસ ઇલેક્ટ્રોનિક ફોર્મમાં ઉપલબ્ધ થશે અને એમાં ટેમ્પરિંગ થઈ શકશે નહીં, એટલે એ લોકોને તકો પણ બચી જશે અને અમારા જે કર્મચારીઓ છે એની ઓથેન્ટિસિટી પણ પ્રોપર રીતે ચેક કરી શકશે. બીજો જે ઇનિશિયેટિવ છે એક ઈ બંદોબસ્ત કરીને એપ્લિકેશન ડેવલપ કરવામાં આવી છે. આમાં પોલીસ વિભાગના જે બંદોબસ્તમાં આવનાર તમામ અધિકારી અને કર્મચારીઓ એમને તમામ પ્રકારનું જે માહિતી અહીંથી અમારે ઇન્સ્ટ્રક્શન્સ આપવાના છે એ ઇન્સ્ટ્રક્શન એને અમે આપણા માધ્યમથી જ આપી શકીશું. અગાઉ શું જે થતું હતું એની માહિતી આપને આપું તો 1000 થી 1500 પોલીસવાળા અને 1000 જેટલા હોમગાર્ડ જીઆરડીના જવાનો એ તમામને અમારે એકને લાઉડ સ્પીકર ઉપર બધાને ભેગા કરીને અમારે એની નોકરી વેચણી કરવી પડતી હતી. એમાં એક આખો દિવસ જતો હતો. ત્યારે આ એપના માધ્યમથી કોઈ પણ રીતનો આટલા બધા માણસોને ભેગા કરવાની કર્મચારીઓની જરૂર નથી પડવાની. એમને જેવું એ લોકો સ્કેન કરી લેશે, અલગ અલગ જગ્યાએ અમે QR કોડ રાખેલા છે એના આધારે જેવું એ એપ ડાઉનલોડ કરશે એમને પોતાની જે ફરજનું સ્થળ છે એનું ગૂગલ લોકેશન મળી જશે. એ ફરજના સ્થળ ઉપર એને શું કરવાનું છે એ તમામ ઇન્સ્ટ્રક્શન્સ પણ એને મળી જશે. એટલે ઘણા મોટા પ્રમાણમાં અમે માનવ બળનો બચાવ કરી શકીશું. વધુમાં એમની હાજરી પણ એ એપના માધ્યમથી જ લેવામાં આવશે. અગાઉ અમારે આખી 100 માણસોની પોલીસની ટીમો અલગ અલગ લગાવવી પડતી હતી એમની હાજરી લેવા માટે કે પોતાની ફરજ ઉપર હાજર છે કે કેમ. તો આ એપના માધ્યમથી હાજરી પણ રિયલ ટાઈમમાં મળી જશે. એટલે આ એપના માધ્યમથી અમારું જે સુપરવિઝન છે એ ખૂબ જ આસાન થઈ જવાનું છે. ત્રીજી જે એક ખૂબ જ સારી વ્યવસ્થા ઊભી કરી છે લોકો માટે, ખાસ કરીને બહારના જિલ્લાથી આવતા યાત્રાળુઓ માટે, કે પાર્કિંગની વ્યવસ્થા એમને ક્યાં છે એ ખબર પડે. એટલે આ બધા જ પાર્કિંગ અમારા સર્વરમાં મેપ કરવામાં આવ્યા છે. AI ટેકનોલોજીનો ઉપયોગ કરી અને ચેટબોટ ડેવલપ કર્યું છે કે જેમાં એ લોકો એ એપ QR કોડ એમને મળે, QR કોડ પણ અમે વાયરલ કરવાના છીએ. એના માટે વધુમાં વધુ રીલ બનાવી અને સોશિયલ મીડિયાના માધ્યમથી તેમજ આપના માધ્યમથી એ એપ વધુમાં વધુ વાયરલ થાય તો એ લોકો જેવું એને ડાઉનલોડ કરશે તો વોટ્સએપમાં એમને હાઈ મેસેજ મળવાનો છે અને એમના જિલ્લાનું નામ સિલેક્ટ કરવાથી એને નજીકમાં નજીક પાર્કિંગ જોવા મળશે. આ પાર્કિંગ જો ફૂલ થઈ જશે તો એને નિયરેસ્ટ બીજું પાર્કિંગ કયું છે એમાં પણ માહિતી મળશે અને એ લોકેશન જે છે પાર્કિંગનું એની સાથે જ રહેશે, જેથી કરીને એને રિટ્રીવ કરવામાં પણ ઘણીવાર ભૂલી જાય વાહનો કઈ જગ્યાએ પાર્ક કર્યું, 3, 4, 5 દિવસનો મેળો છે તો એમાં પણ એમને ખૂબ ફાયદો થવાનો છે. આજે છેલ્લી એપ છે અમારી સાથે પ્રોફેશનલ ESP શ્રી હર્ષ છે, તો એમને ડેવલપ કરી છે. તો એના વિશે તમને થોડી વધારે માહિતી આપશે અને બાકીની એપ વિશે SP સાહેબ પણ તમને વધારે બ્રીફ કરશે. પણ જે આપણે ટ્રેડિશનલ બંદોબસ્ત કરીએ છીએ, મને જ્યાં સુધી યાદ છે ત્યારે 2010માં કદાચ મેં પહેલી વાર અહીંયા બંદોબસ્ત કરેલો, તો આટલા મોટા પ્રમાણમાં ટેકનોલોજીનો ઉપયોગ આપણે પહેલી વાર કરી રહ્યા છીએ. તો એના માટે હું જુનાગઢ પોલીસ SP શ્રી હર્ષ અને આખી ટીમના તમામ અધિકારીઓને અભિનંદન આપું છું અને તમામ આપણા જે શ્રદ્ધાળુઓ છે એમને વિનંતી કરું છું કે આ જે ફેસિલિટીઝ અમે તમારા માટે ડેવલપ કરીએ છીએ એ વધુમાં વધુ આપ ઉપયોગ કરશો. અત્યાર સુધી જે આપને ખબર છે કે મોટા ભાગેનો બંદોબસ્ત જે છે એ મેનેજમેન્ટ બંદોબસ્ત છે, પણ એની સાથે સાથે કોઈ પણ નેફારિયસ એલિમેન્ટ છે આમાં કોઈ અડચણ ના પહોંચાડે તો એના માટે અમારી બેગેજ સ્કેનર છે, અમારી પાસે QRT ટીમો છે,
અમારી પાસે BDDS ની ટીમો છે, એ બધી સ્ટ્રેટેજિક જગ્યાઓએ રાખવામાં આવેલી છે. એ બહાર નહીં આવે, પણ એ લોકોની હાજરી જે સ્ટ્રેટેજિક જગ્યાઓ છે 7 થી 8 જગ્યાઓ, એ જગ્યાએ રાખવામાં આવશે. મહાશિવરાત્રિ 2025 તારીખ 26 ફેબ્રુઆરીના રોજ યોજાનાર છે, ત્યારે આ શિવરાત્રિના મેળા માટે જુનાગઢ પોલીસ દ્વારા એક વિશાળ પોલીસ બંદોબસ્તનું આયોજન કરવામાં આવેલું છે. બંદોબસ્તની વાત કરીએ તો સમગ્ર બંદોબસ્તની અંદર 12 DYSP, 22 PI, 123 PSI, 1029 પોલીસ, TRBના 130 જવાન, SRPની 2 કંપનીઓ, હોમગાર્ડના 529 જવાનો, GRDના 626 અને BDDSની 3 ટીમો સમગ્ર બંદોબસ્તનું તારીખ 21થી લઈ અને 26 સુધી ડિપ્લોયમેન્ટ અમારું રહેશે. સમગ્ર બંદોબસ્તને 5 ઝોનની અંદર વિભાજન કરવામાં આવેલું છે. ખાસ કરીને આ વર્ષે જે નવા ઇનિશિયેટિવની વાત કરીએ તો જુનાગઢ પોલીસ દ્વારા નાગરિકોની અને શ્રદ્ધાળુઓની સલામતી અને સુખાકારી માટે અમે 3 નવા ઇનિશિયેટિવ આ બંદોબસ્તની અંદર ઉમેરેલા છે. માનનીય IGP સાહેબે જેમ વાત કરી તો આ મેળાની અંદર આવતા લોકોના પાસ આપવા માટેની એક સુવિધા અમે આ વખતે સમાવેશ કરેલ છે. આ ઉપરાંત પોલીસને બંદોબસ્તની વહેંચણી કરવા માટેની એક બંદોબસ્ત એપ્લિકેશન ડેવલપ કરી છે અને બહારથી આવતા શ્રદ્ધાળુઓને પાર્કિંગ માટે ગાઈડન્સ મળી શકે એના માટે અમે એક AI બેઝ એક સોલ્યુશન ડેવલપ કરેલું છે. તો લોકોને પણ અમે અપીલ કરીએ છીએ કે અન્ય જિલ્લામાંથી જે લોકો આવે છે એ આ વધુમાં વધુ આ એપ્લિકેશનનો ઉપયોગ કરી અને પાર્કિંગ સ્પેસ મેળવવા માટેનો ઉપયોગ કરે. સાથે સાથે સ્ટેમ્પેડ ન થાય એના માટે પોલીસ દ્વારા સતત પબ્લિક એનાઉન્સ સિસ્ટમનો પણ ઉપયોગ કરવામાં આવે છે. કેટલાક રસ્તાઓ વન વે જાહેર કરવામાં આવશે, કેટલાક રસ્તાઓ છે એમાં નો એન્ટ્રી જાહેર કરવામાં આવનાર છે. તો લોકોને પણ અમે અપીલ કરીએ છીએ કે પોલીસ વિભાગ અને અન્ય વહીવટી તંત્ર દ્વારા જે સૂચનાઓ આપવામાં આવે એ સૂચનાઓનું પાલન કરી અને આપ એક સુખદાયક અનુભવ લઈ અને જૂનાગઢના મેળામાંથી જાઓ એવી અમે સૌને અપીલ કરીએ છીએ. સલામતી માટે અમે જે વાત કરી એ કે સમગ્ર બંદોબસ્તને 5 ઝોનની અંદર વિભાગ કરી દેવામાં આવેલો છે. અલગ અલગ જગ્યાએ લોકો માટે PA સિસ્ટમની વ્યવસ્થા કરેલી છે, પોલીસની રાવટીઓની વ્યવસ્થા કરેલી છે. આ ઉપરાંત મિસિંગ અને ફાઉન્ડ એટલે કોઈ વ્યક્તિ કે બાળકો ખોવાઈ જાય તો એને શોધી અને પરત આપવા માટે પણ પોલીસ વિભાગ દ્વારા અલગ અલગ જગ્યાએ પોલીસની રાવટીઓ રાખવામાં આવેલી છે. આ ઉપરાંત મહિલા સલામતી માટે ખાસ કરીને અમે આ વર્ષે C ટીમ પણ ખાનગી કપડાની અંદર રાખવાના છીએ કે જેથી મહિલાઓની સેફટી અમે એન્શ્યોર કરી શકીએ. સર, આજે કલેક્ટર સાહેબની મિટિંગમાં સાધુ સમાજે કીધું કે અમને પાસમાં ઓનલાઈન જે પાસ આપવાની સિસ્ટમ કાર્યરત થઈ ગઈ છે અને અત્યાર સુધીમાં અમે 413 જેટલા પાસ ઇસ્યુ પણ કરી દીધા છે અને જેમ જેમ ભવનાથ પોલીસ સ્ટેશનને અરજીઓ મળે છે એમ અમે એ पास इश्यू करिए। जूनागढ़ महाशिवरात्रि 2025 के अंदर बहुत सारे लोग बाहर जिलों से आते हैं, तो यहाँ पे आके जो आदमी बाहर से आता है उसको आइडिया नहीं होता वो पार्किंग के लिए कहाँ जाए, और उसके कारण क्या होता है कि वो शहर में ही भीड़ बढ़ जाती है और एक मिसमैनेजमेंट हो जाता है। तो उसके लिए हमने एक इजी सॉल्यूशन डेवलप किया है जिसके अंदर आपको एक QR कोड मिलेगा, उसको अगर आप स्कैन करते हैं तो आपको एक व्हाट्सएप का लिंक मिल जाएगा, उसको आप खोलते हैं, आपको उसमें हाई भेजना है, वो नीचे अपने आप लिखा रहेगा, बस आपको सेंड करना है। तो वो आपसे पूछेगा कि आपका जिला आप कहाँ से आ रहे हैं, और जब आप जिले आपने दबा देंगे तो आपको वो जूनागढ़ में पार्किंग स्पॉट मैप के साथ दे देगा, जिसको आपको दबा के आप वहाँ पहुँच सकते हैं। तो इससे जो लोग बाहर से आ रहे हैं उनका भी ईजी रहेगा और शहर के अंदर मैनेजमेंट बेटर रहेगा। हमने पिछले 2-3 दिन के अंदर इसको कंप्लीट किया बना के, इसको हमने डेमो में टेस्ट भी किया और अभी ये सही से चल रहा है। इसका नाम पार्क इजी चैटबॉट है और यदि ये अच्छे से काम करता है तो हम भविष्य में भी इसको यूज करेंगे। एक टाइम में कितने लोग इसको सर्फिंग कर सकते हैं? इसको कोई इसमें दिक्कत नहीं है क्योंकि ये व्हाट्सएप के ही सर्वर पे काम करता है, हम व्हाट्सएप का ही सर्वर यूज कर रहे हैं, तो व्हाट्सएप पे जितना हो सकता है उतना, चाहे कितने भी लोग इकट्ठे करेंगे ये सर्वर क्रैश नहीं है।